નમસ્કાર મિત્રો, હું છું આપનો વિરાજ ભવાન અને આજે આવવાનું થયું છે રામપુરાના કાંજ ગામમાં. અને કાંજ ગામમાં આવવાનું હોય એટલે તમને ખ્યાલ હોય કે દેવલો અને ચંદો, જે ખરેખર નામ છે દેવ અને ચંદ્રકાંતભાઈ, આજે આપણને મળ્યા છે. તો આજે તો ખાસ આવવાનું એટલા માટે થયું છે કે દેવનો બર્થડે છે અને બર્થડેને વિશ કરવા માટે અને એને મળવા માટે ખાસ આવવાનું થયું છે. તો મિત્રો, ખૂબ જ મજા આવવાની છે. થોડી ઘણી વાતો કરીશું ચંદ્રકાંતભાઈ જોડે અને દેવ જોડે. જય માતાજી. ચંદ્રકાંતભાઈ, આમ તો તમારો નંબર નહોતો મારા જોડે, પણ ગામ ખોળતા ખોળતા પહોંચું છું. દરેક કલાકારોને હું ખોળતા જ પહોંચું છું એમના ગામે, અને આજે તમારા ગામમાં પણ પહોંચ્યો છું. તો ખરેખર તમને મળીને ખૂબ મજા આવી. મને મજા આવી તમને મળી. ચંદ્રકાંતભાઈ, આમ તો દરેક કલાકારોનો પોડકાસ્ટ કરું છું, પણ આજે આપણે પોડકાસ્ટ પછીથી કરીશું. પણ થોડું એક તમારી ચેનલ વિશે અને તમારા વિશે એક થોડી માહિતી મારે જોઈએ છે. તો પ્રથમ તો તમારું નામ આપણા દર્શકોને. મારું નામ નાયક ચંદ્રકાંત દશરથભાઈ. મારા પપ્પા અમારો ધંધો ભવાઈનો ધંધો, જે ભવાઈ નાટક જે કરે ને એનો અમારો ધંધો. પણ એક ટાઈમ એવો શોખ થઈ ગયો અચાનક વિડીયો બનાવવાનો, તે વળી ચાલુ કરી નાખ્યું હતું કે લક થઈ ગયું હતું કે વિડીયોમાં વાયરલ થઈ ગયા એના પ્રમાણે હતા. હા, પબ્લિક નો સપોર્ટ. દેવની ઉંમર કેટલી છે અંદાજે? દેવના આજ 6 વર્ષ બેઠા. આજ 100 વર્ષ. આજ એનો બર્થડે, આજ 6 વર્ષ થઈને. આમ તો એનો બર્થડે જાણીને જ હું અહીંયા આવ્યો છું. તો એક સરસ મજાની ગિફ્ટ કરવી છે ને, તો દેવને ગમતી ઘડિયાળ આજે દેવને આપીશું આપણે. હા, આમાં જો લાઈટ થશે બેટા, લાઈટ કરો. ચાલો લાઈટ કરો અહીંયાથી. અને કે થેન્ક યુ સો મચ મારી બર્થડે ની ગિફ્ટ આપવા માટે. થેન્ક યુ સો મચ. એમ કે બોલો થેન્ક યુ સો મચ. હા, મેં જોઈને કેમેરા સામે જોઈને મને ગિફ્ટ આપી એના બદલે ખૂબ ખૂબ આભાર. બોલ, મને ગિફ્ટ આપી એના બદલ બોલ. બોલ, મને ગિફ્ટ આપ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સાંભળીને બોલ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હેપી બર્થડે. થેન્ક યુ. ઓકે, તો મળીશું ફરીથી પોડકાસ્ટમાં. જય માતાજી. જય માતાજી.